ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે આ કથાઓ, આ તુલસી માતાજી, આ બધું ઢોંગ છે. આ સત્યનારાયણની કથા આદિ અનાદિથી આવેલી આવે છે, ધર્મ વિશે બોલે છે. તો આજે એ પોતે મંદિરની અંદર જાય અને ભગવાન પાસે જીતવાની માગણી કરે છે. એ પોતે મંદિરની અંદર જાય અને ભગવાન પાસે જીતવાની માગણી કરે છે. ગોપાલ ઇટાલિયાએ એવું આવેદન આપ્યું છે, તો એના માટે મારો એ વિરોધ છે કે જે આની રગની અંદર અમારે એનું અન્ન ભરેલું છે, એની અમારું ભરણ પોષણ કર્યું છે, અને જો અમારા દીકરાઓને, અમારા પ્રજાઓને જો હિજડા ચકા અને પાવૈયા કહી અને સંબોધે તો હું માં છું. માને આક્રમણ તો આવવાનું જ છે. તો તમારી સભાઓમાં તાલીઓ પડે છે, તમારી સભાઓમાં તાલીઓના ગડગડાટ થાય છે, તો શું તમામ તમે એને હિજડાઓ કહો છો? એટલું જ કહું છું કે જે નિર્ણય લેવો હોય તમારે લેવાનો છે. તમે કોઈ હિજડા નથી. જો હું માં છું તો માના દરદથી કહું છું કે મારા દીકરાઓને કોઈ હિજડા કે પાવૈયા કે ચકા કે આ હું ચલાવી લઈશ નહીં. રાજ્યની અંદર 2 પેટા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ગુજરાતનું રાજકારણ ખૂબ ગરમાયું છે અને સૌ કોઈની નજર આજે વિસાવદરની બેઠક પર છે. કારણ કે ત્યાં ભાજપમાંથી કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ આ બંને વાતને લઈને ગોપાલ ઇટાલિયા સામે અનેક વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કારણ કે ભૂતકાળમાં ગોપાલ ઇટાલિયાએ જે શબ્દો બોલ્યા હતા એનો વિરોધ અત્યારે ચૂંટણી સમયે થઈ રહ્યો છે. સાધુ સંતો કરી રહ્યા છે, સાથે સાથે કિન્નર સમાજના જે લોકો છે એ પણ વિરોધ કરી રહ્યા છે. ત્યારે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પર બિલખાના કિન્નર અખાડાના નીલમ દેવી છે એ લાલગુમ થતાની સાથે જ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડનાર સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. ગોપાલ ઇટાલિયાના જૂના વિડીયો ફરી એકવાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને એમાં ગોપાલ ઇટાલિયા ઘણું બોલતા હોય છે કે તમે કથામાં જાઓ તો ત્યાં શું મળે છે, મંદિરમાં જાઓ તો ત્યાં શું મળે છે, અને અલગ અલગ જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ચૂંટણી આવે અને ચૂંટણી આવતાની સાથે જ એ ગોપાલ ઇટાલિયાના શબ્દો સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવતો હોય છે. અને પહેલા પણ આપણે જોયું છે કે જુનાગઢથી મહેશગીરી બાપુનો એક વિડીયો સામે આવ્યો હતો અને ગોપાલ ઇટાલિયા સામે આક્રોશ વ્યક્ત કર્યો. ત્યારબાદ કિન્નર સમાજમાંથી નીલમ દેવી છે, તેમનો વિડીયો સામે આવ્યો અને તેણે પણ કહ્યું કે ભાઈ જે કરતો એ કર, બાકી તું અહીંથી વયો જા. આ કિન્નરોનું અપમાન છે. ગોપાલ ઇટાલિયાએ કિન્નરોનું અપમાન કર્યું છે. ચૂંટણીના માહોલ સમયે નિવેદન આપવામાં સવાલ પર ગોળ જવાબ આપવામાં આવ્યા હતા અને સાથે ધર્મ વિશે ઠેસ પહોંચે તેવું કોઈએ બોલવાનો હક નથી તેવું કિન્નર સમાજના લોકો જે છે તે કહી રહ્યા છે. નીલમ દેવી આ મુદ્દે શું કહી રહ્યા છે અને પ્રેસ કોન્ફરન્સમાં શું સવાલોના જવાબ આપ્યા, આવો સાંભળીએ. મારું કહેવાનું એવું છે કે કોઈના ધર્મ વિશે, આપણે હિન્દુ ધર્મ, સત્ય સનાતન ધર્મ અને શક્તિ અને શિવનો ધર્મ છે. આદિ અનાદિથી સનાતન ધર્મ ચાલ્યો આવે છે અને સનાતન ધર્મની અંદર તમામ સાધુ સંતો કિન્નરો જોડાયેલા છે અને સર્વ ધર્મ પ્રેમી એની અંદર જોડાયેલા છે. આ વિશે ન બોલવું જોઈએ. દેવી દેવતા સિવાય તો કોઈનો ઉદ્ધાર છે જ નહીં. માણસને જ્યારે કષ્ટ પડે ત્યારે માતાજી અને દેવી દેવતાનો સહારો લેવો પડે છે. તો એક દિનના સમય ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે આ કથાઓ, આ તુલસી માતાજી, આ બધું ઢોંગ છે. આ સત્યનારાયણની કથા આદિ અનાદિથી આવેલી આવે છે, ધર્મ વિશે બોલે છે. તો આજે પોતે મંદિરની અંદર જાય અને ભગવાન પાસે જીતવાની માગણી કરે છે. અને જીતવા હારવાનો ડર કોને હોય કે જેને એવા કર્મ કર્યા હોય એને. અને રાજયોગ્ય તો એક એના લલાટમાં લખેલો હોય છે. જે જીતે, જે રાજયોગો એ જીતવાના છે. આ સમયે નિવેદન આપવાની ફરજ એ પડી કે અમે જે બિલખાની અંદર, વિસાવદરની અંદર અને ભેસાણની અંદર, અમારે બિલખાની અંદર આદિ અનાદિથી કિન્નર અખાડો આવેલો છે. અમારા વડવાઓ અહીંથી યુગોથી રહી અને અખાડાની અંદર રહીને એનું ભજન કરીને ગયેલા છે.
તો આ જે દુનિયાદારીને જેને હિજડા છક્કા પાવૈયા કહી ગોપાલ ઇટાલિયાએ એવું આવેદન આપ્યું છે, તો એના માટે મારો એ વિરોધ છે કે જે આ દુનિયાદારી આની રગની અંદર અમારે એનું અન્ન ભરેલું છે, એની અમારું ભરણ પોષણ કર્યું છે, અને જો અમારા દીકરાઓને અમારા પ્રજાઓને જો હિજડા છક્કા અને પાવૈયા કહી અને સંબોધે તો હું માં છું, માને આક્રમણ તો આવવાનું જ છે. રાજકારણની વાત રાજકારણની અંદર, આ ધર્મની વાત છે. ધર્મની અંદર મારું કેવું એમ થાય છે કે બે પાડોશી ઝઘડા કરે તો માણસની જાત 12 મહિના 13 મહિના મગજની અંદર રાખે છે. તો ગોપાલ ઇટાલિયા આ શબ્દ ધર્મ વિશે બોલ્યા કે હજી પાછું કહું છું કે અમે તો કિન્નર છીએ, અમને તો ખૂબ આનંદ આવે છે, ખૂબ આનંદ આવે છે. કિન્નરો તો આદિ અનાદિથી ગાંધર્વ કિન્નરો ચારણો આ સૃષ્ટિનું સર્જન છું ને ત્યારથી કિન્નરો છે. અને કિન્નરો શું છે એ જાણવા માટે તો તમારે કિન્નરો પાસે આવી અને બેસવું પડે, ત્યાં તમને ખબર પડે કિન્નરો શું છે. આ અભર્ધવાણી હિજડાઓ છક્કાઓ પાવૈયાઓ આવું કહી અને અમારા યજમાનોને આવું કહે છે અને કહે છે કે દીકરીઓ જે ભજન સત્સંગમાં નાચતી હોય એને નાચવા વાળી કહે છે. તો નવલા નોરતાની અંદર આપણા ભારતની અંદર તમામ દીકરીઓમાં જોગણીઓનો અવતાર લઈ અને ગરબા રમે છે, તો શું એને તમે ડિસ્કો કહેશો? હાલો કયો, એને તમે ડિસ્કો કહેવામાં આવે? ના. આ ધર્મની અંદર ગોપાલ ઇટાલિયાને મારે એટલું જ કહેવું છે કે જે કાર્ય કરવાનું હોય તમે પોતપોતાનું કરો. તમે કહો છો કે સાધુ સંતો કથાઓ કરે, બ્રાહ્મણો કથાઓ કરે, બધા કરી અને એના રોટલા શેકે છે, તો તમે શું કરો છો? તમે આ રોટલા જ શેકો છો ને, તમે તમારા રોટલા શેકો છો, તમે તમારા રોટલા શેકો ને ભાઈ, અમે તમને ક્યાં કહીએ છીએ? બાકી ધર્મ વિશે આપણા હિન્દુ ધર્મની અંદર કોઈને કાંઈ કોઈને ઠેસ પહોંચાડવાનો હક છે નહીં. ચૂંટણીનો સમય છે નિવેદનો માટે, એ માટે નિવેદનો હું આપું છું કે એ જ્યારે બોલ્યા છે હાલો જ્યાં બોલ્યા, પણ અત્યારે મારું કહેવાનું ભાવાર્થ એ થાય છે કે મારા બિલખાની અંદર, મારા વિસાવદરની અંદર, મારા ભેસાણની અંદર જે યજમાનોએ અમને આદિ અનાદિથી કિન્નરોને આદિ અનાદિથી અમને નભાવ્યા છે, અમને અન્નદાન આપ્યું છે, અમને દાન આપ્યું છે, તો આજ એ શબ્દ એને લાગુ પડે છે કે આ હિજડાઓ છક્કા પાવૈયા કે છે તો આવ્યા તો અમારા મલકની અંદર ને. જો મારો કહેવાનો એ અર્થ થાય છે કે આ ગોપાલ ઇટાલિયા છક્કા હિજડા પાવૈયા કહી અને છક્કા હિજડા પાવૈયા શું કોઈ અમે કોઈ માનવ નથી, ઇન્સાન નથી? અમે તમારામાંથી જ છીએ, અમે તમારામાંથી જ છીએ, પણ તો અમે છક્કા પાવૈયા હિજડા અમે અમારી રીતે માતાજીના ભજન કરીએ છીએ, માતાજીના ગુણગાન ગાઈએ છીએ, મા બહુચર માના ભક્તો કહેવાય છે, આદિ અનાદિથી અખાડા ચાલે આવે છે. પણ ગોપાલ ઇટાલિયાને એવું કહું છું કે આ જે દુનિયાદારીને હિજડાઓ છક્કાઓ પાવૈયા કે છે અને જે કાંઈ સભાની અંદર તાલીઓ પાડે, કથાની અંદર તાલીઓ પાડે, એને છક્કા પાવૈયાને હિજડા કહેવામાં આવે છે. તો તમારી સભાઓમાં તાલીઓ પડે છે, તમારી સભાઓમાં તાલીઓના ગડગડાટ થાય છે, તો શું તમામ તમે એને હિજડાઓ કહો છો? હું મારા સેવકગણને બિલખા, ભેસાણ, વિસાવદર, જુનાગઢ જિલ્લાના તમામ સેવકગણને, મારા અન્નદાતાઓને, મારા દાતાઓને એટલું જ કહું છું કે અમે તો હિજડા છીએ જ, અને હિજડા છીએ તો અમે તો ભગવાનને કહીએ છીએ લાખ પાર કે અમે હિજડા છીએ. અને હિજડામાં તો તાકાત હોય છે કે આશીર્વાદ આપે છે, કિન્નરોના આશીર્વાદ લેવા દુનિયાદારી આવે છે, રોજ ઉઠી અને માતાજીના આશીર્વાદ લેવા આવે છે. તો હું તો એટલું જ કહું છું કે જે નિર્ણય લેવો હોય તમારે લેવાનો છે, તમે કોઈ હિજડા નથી. જો હું માં છું તો માના દરદથી કહું છું કે મારા દીકરાઓને કોઈ હિજડા કે પાવૈયા કે ચકા કે આ હું ચલાવી લઈશ નહીં. હવે આગળ જોયું જાય છે. આ તો હું એક કિન્નર બોલી છું, કાલ મારી પાછળ મારાથી જાજા કિન્નરો બોલશે, એક નહીં એવા તો લાખો કિન્નરો બોલશે. હા, એ મને પાછો પૂરો ભરોસો છે. અમારા કિન્નરો સમાજની અંદર એટલું જૂથ છે, અમારું કિન્નર સમાજ એટલું એક ગોઠવણીની અંદર છે કે અમારા સમાજની અંદર એક કિન્નરને કાંઈ પણ દુઃખ દર્દ થાય તો સર્વ કિન્નર આવીને ઊભા રહી જાય છે. મતદારો માટે તો અપીલ એવી કરું છું કે જો રાણીએ રાણો નીપજે, દાસીએ રાણો ન હોય, પણ જે નિર્ણય લેવાનો છે એ આપણે લેવાનો છે. આપણે જોઈ જાણીએ, આપણે મતદાન, જો દાતા કેને કહેવાય, આ બળતરા એની જ બોલે છે કે અમને જે દાતાઓ અમને દાન કરે છે એને છક્કા પાવૈયા હિજડા બોલે છે, એટલે મારે આ વિરોધ કરવો પડ્યો છે. બાકી મને કોઈ વિરોધ કાંઈ છે નહીં, પણ મારા યજમાનોને છક્કા પાવૈયા કહીને બોલાવ્યા એટલે આ વિરોધ ગોપાલ ઇટાલિયા સામે કર્યો છે.
તો નીલમ દેવીએ કહ્યું કે તમે પણ રાજકારણમાં તમારા રોટલા શેકો છો. ભૂતકાળમાં ગોપાલ ઇટાલિયાએ ધર્મને ઠેસ પહોંચે તેવું નિવેદન આપ્યું હતું. નીલમ દેવી કિન્નર અખાડા બિલખા છે, એમણે આ નિવેદન આપ્યું છે અને આ નિવેદન આપતાની સાથે જ રાજકારણ ગરમાયું છે અને ગોપાલ ઇટાલિયાની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. કારણ કે સાધુ સંતોની પ્રતિક્રિયા બાદ હવે કિન્નર સમાજના લોકો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને જે શબ્દનો પ્રયોગ કર્યો હતો ગોપાલ ઇટાલિયાએ, ક્યાંક એનો વિરોધ અને એ ફેક્ટર નડી ન જાય ગોપાલિયાને, એ સૌથી મોટો અત્યારે સવાલ દેખાઈ રહ્યો છે. અને ભારતીય જનતા પાર્ટી એ જ એંગલથી અત્યારે આગળ વધી રહી છે કે ગોપાલ ઇટાલિયા હિન્દુ વિરોધી છે, તેમણે એવું ભ્રમિત કરેલું હતું, એવી વાતો કરેલી હતી, તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે. ત્યારે આ કિન્નર અખાડા સમાજ છે, એ કિન્નર અખાડા છે બિલખા, ત્યાંથી નીલમ દેવી છે, તેમનો જે વિડીયો સામે આવ્યો છે, તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને ગોપાલ ઇટાલિયા સામે અનેક સવાલો કરતાની સાથે જ રાજ્યનું અને વિસાવદરનું રાજકારણ ગરમાયું છે. તમારું શું માનવું છે નીલમ દેવીની વાત સાથે, કેટલા સહમત છો કમેન્ટમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.